સમાચાર ખૂબ સામાન્ય હોય એવી અપેક્ષા છે, કોઈ જ દુર્ઘટના ક્યારેય સામે ન આવે એવી અપેક્ષા છે, પણ રોયટરે રિપોર્ટ કર્યું છે એના પછી ભારતમાં સમાચાર એજન્સી ANI એ વિષય પર વાત કરી છે। 15 મિનિટ પહેલાં જે સમાચાર આવ્યા છે એવું કહી રહ્યા છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે થાઇલેન્ડના ફુકેતથી ભારતની રાજધાની દિલ્હી આવી રહી હતી એને બોમ્બ હોવાની અફવા એની અંદર સામે આવી છે, ધમકી એની અંદર સામે આવી છે। અફવા કે પછી ખરેખર બોમ્બ છે એ ખબર નથી પડી, પણ એને બોમ્બ થ્રેટ મળ્યો છે, બોમ્બ હોવાની માહિતી મળી છે અને પછી એનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે આઇલેન્ડ પર। એરપોર્ટ ઓથોરિટીએ આ વિષય પર આ વિષયની માહિતી આપી છે। બેંકોકમાંથી રોયટર આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહ્યું છે। એનો રૂટ હતો થાઇલેન્ડથી આવવાના હતા, ફુકેતથી નવી દિલ્હી આવવા માટે એ ફ્લાઇટ નીકળી હતી। મુસાફરો પણ એની અંદર સવાર હતા, પણ એનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। 156 જેટલા લોકો સવાર હતા। ઇમરજન્સી લેન્ડિંગ થઈ ગયું છે ને એટલે હવે ચિંતાનો વિષય નથી, પણ આ વાત અને અત્યારે બોમ્બ થ્રેટ મળવો અને બોમ્બ હોવાની વાત સામે આવી, તપાસ કર્યા પછી ખબર પડશે। આ ઘટના સવારે 9:30 વાગે બની છે। ફ્લાઇટ નંબર AI379 હોવાનું કહેવાઈ રહ્યું છે। ફ્લાઇટ પણ એર ઇન્ડિયાની જ છે અને એટલા માટે આ બધી ઘટનાઓના કનેક્શનની જેમ એને જોવાઈ રહ્યું છે। પ્લેનનો રૂટ હતો એ ફુકેતથી નીકળવાના હતા, દિલ્હી જવાના હતા, પણ પછી પાછા લાવીને તરત એમને લેન્ડ કર્યા છે। ઘટનાઓ જે રીતે થઈ રહી છે જોતા એને ગંભીરતાથી પણ લેવાઈ રહી છે, કેમ કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એનું પણ કોઈ એક્ઝેક્ટ કારણ હજી સુધી ખબર પડી નથી। બ્લેક બોક્સ રિકવર કરી દીધું છે, એની અંદરના સંવાદો સાંભળ્યા પછી ખબર પડશે, કેમ કે ફ્લાઇટે જેવું ટેક ઓફ કર્યું 30 સેકન્ડની અંદર મેડેનો કોલ આપી દેવામાં આવ્યો હતો। મેડે 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 એવું 3 વાર જ્યારે બોલવામાં આવે ત્યારે એ ઇમરજન્સી છે ફ્લાઇટમાં ખૂબ ગંભીર એ રીતે દર્શાવતા હોય છે। એ જે કોકપિટમાંથી પાયલટ જે સંદેશો આપે એ નીચે ATC પર એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર પર એ સેન્ટર પર પહોંચે છે અને એના પછી એ લોકો રિસ્પોન્ડ કરે, અમુક સેકન્ડની અંદર સમજીને રિસ્પોન્ડ કરે। એ પહેલાં તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું 2 મિનિટની અંદર, એટલે 55 સેકન્ડ જેવો આખો ઘટનાક્રમ છે। ત્યાંથી વિડીયો જે રિલીઝ કરવામાં આવ્યો એમાં 1,26,000 લીટર જેટલું ફ્યુઅલ હતું એની અંદર, અને આટલું બધું ઈંધણ હોય જ્યારે વિમાનનું, અને એ જ્યારે આટલી ઓછી ઊંચાઈ પરથી ખરાબ રીતે ક્રેશ થાય બિલ્ડિંગ પર, ત્યારે જે આગ લાગે, જે અફરાતફરી થાય ને એના પછી શું થાય એ દ્રશ્યો આપણે જોઈ લીધા છે। 241 માણસો મૃત્યુ પામ્યા છે અને એના પછી એ જ એર ઇન્ડિયા, એ જ કંપનીની ફ્લાઇટ, એનું ઇમરજન્સી લેન્ડિંગ થાઇલેન્ડમાં ફુકેતમાં કરવામાં આવ્યું છે અત્યારે બેંકોક પાસે, અને આઇલેન્ડ પર એને લેન્ડ કરવામાં આવ્યું છે કેમ કે એમાં બોમ્બ હોવાની ધમકી મળી છે। એ ધમકી સાચી કે ખોટી, કોઈ અફવા ફેલાવવાનો પ્રયત્ન કર્યો, કોઈએ ડરાવવાનો પ્રયત્ન કર્યો એ વિશે કોઈ જ ખબર નથી, માહિતી ખબર નથી। આ જે ગઈકાલે પણ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એમાં પણ એ વાતની માહિતી આપણી પાસે નથી કે આ કોઈ બહારનું ષડયંત્ર હતું, કોઈ બાહ્ય ઘટના હતી, ટેકનિકલ એરર હતી, માનવીય ભૂલ થઈ છે, શું થયું છે, એવું શું થયું કે બોઈંગનું એ ફ્લાઇટ કે જેના પર બહુ બધા પ્રશ્નો જે તે સમયે હતા આખી ડ્રીમ લાઇનર સિરીઝ પર, કે ભાઈ એના મેન્યુફેક્ચરિંગમાં પ્રોબ્લેમ છે અને પાર્ટ્સ અલગ અલગ રીતે ગોઠવવામાં આવ્યા છે, પણ આ રીતે ક્રેશ નથી થઈ આ ફ્લાઇટ કોઈ દિવસ। એટલે જે ક્યારેય ક્રેશ નથી થઈ એ ફ્લાઇટ, અને પાયલટ પણ નવા નહોતા, 8,000 કલાક ઉપરનો એમનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ હતો, તો શું થયું એ વાતનો જવાબ હજી સુધી આપણી પાસે નથી। અને એની વચ્ચે એક બાહ્ય પરિબળની અસર થવી અને 9:30 વાગે એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ ચિંતાના સમાચાર છે। આમ જોવા જઈએ તો શાંતિ છે, એટલે જો કોઈ તમારા સ્વજનો ત્યાં છે તો એ દ્રષ્ટિકોણથી એ સંદર્ભે ચિંતા કરવાનો સવાલ નથી, છૂટેલા પ્રશ્નોના જવાબ જલ્દી મળે એવી અપેક્ષા છે। નમસ્કાર।